વિદ્યાર્થી મિત્રો હવે બાકી રહેલા સ્વાધ્યાયના દાખલા છે 5.8 2008 1.6 10 - 4 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવે છે કે જેથી તે ક્ષણ સુધી સમતલમાં ભ્રમણ કરી શકે. સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? સોલેનોઇડની અક્ષ સાથે 30 નો ખૂણો બનાવતી દિશામાં 7.5 10 - 2 ટેસ્લા જેટલું નિયમિત ક્ષણ સુધી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય પણ જણાવો. સોલેનોઇડમાં આટા છે, ક્ષેત્રફળ છે અને વહેતો પ્રવાહ એટલે એની ડાયપોલ મોમેન્ટ NIA n 2 × 10⁻³ લઈ લીધું. I4 છે એ 1.6 10 - 4 છે. તો +3 ઘાત ને -4 ઘાત એટલે -1 ઘાત લીધો. 4 × 2 8 અને 1.6 × 8 16 * 8 128 થાય છે. પણ 1.6 છે એટલે 12.8 થાય અને -1 ઘાત છે એટલે 1.28 તમે કેલ્શિયમ ગણી શકો એમ્પિયર × મીટર સ્ક્વેર. આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક સોલેનોઇડ જે ચુંબક તરીકે કામ કરે છે અને આટલા ચુંબકીય ક્ષેત્રમાં 30 ના ખૂણે ગોઠવેલ છે તેના પર લાગતું ટોર્ક એટલે mb sin θ m 1.28 છે, b 7.5 10 - 2 sin 30 1/2 થશે. ગણતરી કરીએ તો 1.28 × 7.5 ભાગ્યા 2 એટલે 4.8 થી અને -2 ઘાત એમ મળશે. ન્યૂટન * મીટર જેટલું ટોર્ક લાગશે અને બળ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ પર લાગતું બળ શૂન્ય થાય કારણ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર લાગતા બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં બળ શૂન્ય માત્ર ટોર્ક લાગે આવું વિદ્યુત માટે પણ આપણે જાણીએ છીએ. હવે જોઈએ 5.9 16 આટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને 5 × 10 - 2 ટેસ્લાનું મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિથી દોલન કરે છે. ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? એટલે એક વર્તુળાકાર ગૂંચળું છે જેને ચુંબકીય ડાયપોલ ગણવાની છે. એમાં આટાઓ છે 16 છે, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર છે અને એમાંથી 0.75 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. હવે આ ગૂંચળાને આવા એક ચુંબકીય ક્ષેત્રમાં લટકાવે છે 5 × 10 - 2 ટેસ્લા. અહીંયા ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. ધારો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ગૂંચળું તો ગૂંચળાની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ને એ પણ b ની દિશામાં થશે. તો m અને b સમાંતર છે એટલે θ 0 છે એટલે ટોર્ક શૂન્ય છે એટલે ગૂંચળું સ્થિર સંતુલનમાં છે. હવે એમાંથી એને સેજ વિચલિત કરીને છોડી દેવામાં આવે છે તો એ 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ દોલન કરે એટલે 1 સેકન્ડમાં 2 ભ્રમણ ફરી જાય ને એવી રીતે દોલનો કરે છે. તો આપણે શું શોધવાનું કીધું છે? એ જે ગૂંચળું છે એની જડત્વની ચાક માત્રા કેટલી હશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું. આપણે જાણીએ છીએ કોણીય આવૃત્તિ ઓમેગા એટલે 2πf વર્ગમૂળમાં mb ના છેદમાં im. આવર્તનનું સૂત્ર આપણે જાણીએ છીએ t બરાબર 2π વર્ગમૂળ im ના છેદમાં mb. એના પરથી લખી શકો. શોધવાનું im છે એટલે પહેલા તો આનું વર્ગ કરી દઈએ. વર્ગ કરો એટલે 4π2f² ને સામે અહીંયા વર્ગમૂળ નીકળી ગયું. im ના સૂત્રનો કરતા બનાવો એટલે આ પદ છેદમાં આવી ગયું. im બરાબર mb ના છેદમાં 4π2f². હવે એમાં પાછું m ડાયપોલ મોમેન્ટ નથી આપેલી તો n I અને ક્ષેત્રફળ એ વર્તુળાકાર ગૂંચળું છે એટલે ક્ષેત્રફળ πr² થશે એટલે એની ડાયપોલ મોમેન્ટ મળી જશે. તો m ના સ્થાને ni મૂકી દીધું, પછી b એટલે m ના સ્થાને ni b ની છેદમાં 4πr². ચલો n 16 છે, I 0.75 છે, ક્ષેત્રફળ એટલે πr² એટલે 0.1 નો વર્ગ, b 5 × 10 - 2 અહીંયા 4π² છે તો 1 π ઉડાડવા માટે 1 π અલગ કરી નાખો 3.14 અને f² f2 છે તેનો વર્ગ 4 થઈ ગયા. તો જો અહીંયા 16π અહીંયા 4π ને 4 ઉડી ગયું. શું બાકી રહ્યું? 0.75 0.1 નો વર્ગ 5 ગુણાકારમાં અને 3.14 ભાગાકારમાં. કેટલું સ્વરૂપ આવે જોઈએ? 0.75 ગુણ્યા 5 ગુણ્યા 0.1 3 વખત કરવું પડે અથવા -3 ઘાત કરી દો તો પણ ચાલે અને ભાગ્યા 3.14 =
0.00119 આવે છે અને -2 ઘાત છે બરાબર. તો સાદુરૂપમાં શું થશે -2 ઘાત ને 2 પોઈન્ટ ખસેડી દો એટલે 1.19 થઈ જાય છે. તો 1.19 અને 10 - 4 ઘાત થશે કિલોગ્રામ સ્ક્વેર. તો આપણે શું કર્યું 16 પાઈ અહીંયા 4 પાઈ ને 4 ઉડી ગયા એટલે 0.75 ગુણ્યા 0.1 નો વર્ગ કર્યો બરાબર એટલે -2 ઘાત અથવા આને -2 ઘાતમાં સીધા લઈ લો તો -4 ઘાત થઈ ગઈ. તો તમારે શું 0.75 ગુણ્યા 5 ભાગ્યા 3.14 કરવાનું થાય. 0.75 ગુણ્યા 5 ભાગ્યા 3.14 એટલે આવશે 1.19 બેઠા આવી અને -4 ઘાત સીધું જ મળી જશે. ઓકે હવે જો 5.10 તો થઈ ગયું. તો આગળના લેક્ચરમાં એટલે 5.11 લઈશું. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 અંશ પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. નમન વર્તુળ દીપ દર્શાવતી ચુંબકીય સોય ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયન સમતલમાં રાખતા સમક્ષિતિજ સાથે ઉપર તરફ 60 નો ખૂણો બનાવે. જૂની ચોપડીમાં ભૂલથી ઉત્તર લખાઈ દીધું. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.16 ગોસ છે. તો આ સ્થળે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કઈ હશે એ શોધવાનું છે. હવે આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય સોય છે એ ઉત્તર સાથે પશ્ચિમ તરફ કેટલાનો 12 અંશનો ખૂણો બનાવે છે. એટલે આ તો મેગ્નેટિક ડેક્લિનેશન થયું અને મેગ્નેટિક સમતલમાં 60 અંશ જેટલી નમેલી રહે છે. એટલે ડીપ એંગલ 60 નો છે. એક સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.16 ગોસ છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? He બરાબર b cos i આવે. તો b બરાબર he ના છેદમાં cos i એટલે 61 આ 0.16 છે. બે અંશમાં છે 0.32 ગોસ થશે. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા તો આપણે ખબર જ છે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ રહેશે. હવે જોઈએ 5.12 એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પ્રતિ ટેસ્લા છે. એમ ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે એટલે 0.1 મીટર અંતરે ચુંબકની અક્ષ પર અને વિષુવવૃત્ત રેખા પર એટલે કે લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જણાવો. ચલો અક્ષ પર b એક્સિસ μ0 ના છેદમાં 4 પાઈ 2m ના છેદમાં r ક્યુબ. μ0 ના છેદમાં 4 પાઈ 10 - 7 છે. 2m 0.48 છે. r 0.1 નો ઘન 0.1 નો ઘન એટલે -10 નો -1 ઘાત નો ઘન એટલે -3 ઘાત અંશમાં જાય તો +3 ઘાત થઈ ગયા. તો -7 છે -4 વધ્યા 0.48 ગુણ્યા 2 એટલે 0.96 10 નો -4 ને 10 નો -4 ટેસ્લા એટલે ગોસ જ થઈ જાય. તો 0.96 ગોસ અને અક્ષ પર ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ આવે આપણે જાણીએ છીએ. બરાબર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર કારણ કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો ઉલટા છે. હવે વિષુવવૃત્ત રેખા b ઇક્વેટર μ0 ના છેદમાં 4 પાઈ m ના છેદમાં r ક્યુબ. બધું સરખું છે. અહીંયા 2 નથી એટલે અડધું આવે. 0.96 ગોસ છે તો 0.48 ગોસ આવશે. હવે જો વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ જાય છે. બરાબર અક્ષ પર આ રીતે હોય તો વિષુવવૃત્ત રેખા પર આ દિશામાં થઈ જાય એટલે ઉત્તરથી દક્ષિણ તરફ થઈ જશે. 5.12 હવે જોઈએ 5.13 સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખા સ્પર્શે. ચુંબકની અક્ષ પર એના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ નલ પોઈન્ટ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે. દીપ કોણ 0 છે. દીપ કોણ i 0 હોવાનો મતલબ શું થયો? i0 નો he અને b બે કરતી cos 0 1. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? કુલ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનો આવી જાય. તટસ્થ બિંદુ એ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. તટસ્થનો મતલબ એ થાય કે બે ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવી અને સમાન મૂલ્ય ન હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને અને તટસ્થ બિંદુ નલ પોઈન્ટ કહેવાય. એટલે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના જ્યાં થાય ને ત્યાં તટસ્થ બિંદુ મળે. ઓકે હવે અક્ષ પર તટસ્થ બિંદુ 14 સેન્ટીમીટર અંતરે મળે છે. આપણે આ બધું જોઈએ. ધારો કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ એટલે ચુંબકીય ક્ષેત્ર એક ઉત્તરમાંથી બહાર આવે છે
આ રીતે ગતિ કરે અને દક્ષિણમાં દાખલ થશે અને અંદર દક્ષિણથી ઉત્તર તરફ. એટલે ખાસ યાદ રાખો ચુંબકની અક્ષ પર ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ હોય છે, જ્યારે વિષુવરેખા પર ઉત્તરથી દક્ષિણ તરફ હોય છે. એ ખાસ જોવાનું રહેશે. હવે સૌપ્રથમ તટસ્થ બિંદુ છે અક્ષ પર મળે છે, બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર તટસ્થ બિંદુ મળતું હોવાને કારણે અક્ષ પર ચુંબકનું ક્ષેત્ર S થી N તરફ છે, તો પૃથ્વીનું આ તરફ હોવું જોઈએ, તો પરિણામી અસર નાબૂદ થાય. એટલે આ બિંદુ સમાન બને તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર HE કે B જે ગણો તે cos 0 બનશે. HE અને અક્ષ પર આનું B1 બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના થાય છે, તો B1 બરાબર HE. B1 અક્ષ પર μ0/4π2m/r3 જે કેટલું આપેલું છે 0.36 cos, એટલે આમાં બાકીની ગણતરીની જરૂર નથી. હવે વિષુવરેખા પર પરિસ્થિતિ શું થાય? જો વિષુવરેખા પર ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આવી ગયું, જે અક્ષ પર આ બાજુ હતું વિષુવરેખા પર આ બાજુ આવી ગયું, પૃથ્વીનું તો આ બાજુ છે જ, તો બંને એક જ દિશામાં થઈ ગયા એટલે સરવાળો થશે. પણ સવાલ એ છે કે ચુંબકની અક્ષ પર એનું ક્ષેત્ર B1.36 આવ્યું, તો વિષુવરેખા પર અડધું આવે ને, μ0/4πm/r3 એટલે 0.18 cos આવે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? પૃથ્વીનું તો બે જગ્યાએ, અહીંયા કોઈ બી જગ્યાએ પૃથ્વીનું 0.36 છે, અહીંયા પૃથ્વીનું 0.36, ચુંબકનું 0.36 વિરુદ્ધ દિશામાં તટસ્થ બિંદુ મળ્યું. જ્યારે અહીંયા શું છે? પૃથ્વીનું અને ચુંબકનું એક જ દિશામાં છે, પૃથ્વીનું તો 0.36 અહીંયા પણ છે, પણ ચુંબકનું અડધું આવે 18, એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર 0.18 + 0.36 એટલે 0.54 cos થશે. આ ખાસ જોવાનું રહેશે. કુલ ચુંબકીય ક્ષેત્ર કીધું છે 5.14. સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 જેટલો ઘુમાવવામાં આવે તો નવા તટસ્થ બિંદુ ક્યાં અને કેટલા અંતર મળશે? હવે 5.14 છે, 5.13 નો જે બાકી રહેલો ભાગ છે. આ ચુંબક છે ને 180 ના ખૂણે ઘુમાવી દો એટલે એના બાજુ આવી અને એસા બાજુ છે અહીંયા. તો હવે શું થશે? જો અક્ષ પર ક્ષેત્ર S થી N, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર HE અને ચુંબકનું એક જ દિશામાં આવી અક્ષ પર, એટલે તટસ્થ બિંદુ મળશે નહીં, શૂન્ય નહીં થાય. તો હવે તટસ્થ બિંદુ શોધવા માટે ક્યાં જવું પડશે? વિષુવરેખા પર. કેટલા અંતર મળે છે? અહીંયા તો આપણે r 14 સેન્ટીમીટર હતો બંને માટે, અહીંયા નવો r શોધવાનો છે, એટલે આપણે શું કહીએ? ધારો કે r2 કહી દઈએ. અહીંયા પણ ખાસ સમજો, અક્ષ પર આપણે B1 કીધું છે અને વિષુવરેખા પર B2 કીધું છે. તો અહીંયા તટસ્થ બિંદુ વિષુવરેખા પર મળશે ને, પૃથ્વીનો આ બાજુ છે અને ચુંબકનો આ બાજુ છે. ધારો કે r2 અંતર મળે છે, r2 અંતર મળે છે, દિશા વિરુદ્ધ છે, મૂલ્ય સરખાવવાના. હવે તટસ્થ બિંદુ વિષુવરેખા પર મળશે HE બરાબર B2, વિષુવરેખા પર μ0/4πm/r2 ક્યુબ. હવે HE ને B1 તો સરખા જ હતા, બરાબર, તો એ B1 નું આખું સૂત્ર આપણે અહીંયા લઈ લેશું. તો B1 એટલે μ0/4πm/, અહીંયા B1 ના સ્થાને μ0/4π2m/r3, અને આ જે B2 છે μ0/4πm/r2 ક્યુબ. તો μ0/4π ઉડી ગયા, m ઉડી ગયા, અહીંયા 2 બાકી રહ્યા ખાલી. તો 1/r2 નો ઘન એટલે 2/r નો ઘન. તો વ્યસ્ત કરી દો ને, તો r2 નો ઘન એટલે r નો ઘનના છેદમાં 2 થશે. તો ઘનમૂળ લઈ લો, તો r2 બરાબર r ના છેદમાં 2 નું ઘનમૂળ. r 14 સેન્ટીમીટર છે, 2 નું ઘનમૂળ કેલ્શિયમ આપણે શોધી શકીએ છીએ. 2 નું 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ, અથવા યાદ રાખી લેવાનું 2 નું ઘનમૂળ, 2 નું વર્ગમૂળ 1.41 છે, પણ ઘનમૂળ 1.2599 એટલે 1.26 આવે છે. તો 14 ભાગ્યા 1.26 કરો, 14 ભાગ્યા 1.26 11.1 સેન્ટીમીટર થશે. જો અહીંયા B1 નું આખું સૂત્ર આપણે કેમ ઊંચકવું પડ્યું? એનું કારણ છે, જો આપણે B1 ને H ની કિંમત 0.36 અહીંયા લઈ લીધી હોત તો આપણે m ની જરૂર પડે, ડાયપોલ મોમેન્ટ. તો પહેલા આપણે ડાયપોલ મોમેન્ટ ગણવી પડે, કાં તો આ દાખલામાં ગણવી પડે, કાં તો આ દાખલામાં ગણવી પડે. અહીંયા માંગેલી નથી પણ અહીંયા જરૂર પડે, ડાયપોલ મોમેન્ટ ગણવી પડે. તો B1 ના આખા સૂત્રની જરૂર ન પડે, ડબલ મજૂરી થાય. B1 ની કિંમત મૂકીને m શોધતે, એના કરતા સરખાવી દો તો m ઉડી ગયો એટલે m ની આવશ્યકતા જ ન પડી, μ0/4π ઉડી ગયું. જો કે આ તો શોર્ટકટ રીતે પણ થઈ જાય. જો તટસ્થ બિંદુ અક્ષ પર 14 સેન્ટીમીટરે મળતું હોય ને, તો વિષુવરેખા પર કેટલા અંતરે મળે? તો 14 સેન્ટીમીટર ભાગ્યા 2 નું ઘનમૂળ જ આવે. કારણ કે અક્ષ પર 2m આવે છે તો વિષુવરેખા પર m આવે છે. તો બંનેને સરખા કરવા માટે
અહીંયા અંશમાં 2 છે તો છેદમાં 2 થવા જોઈએ ને, તો એમાં r નો ઘન છે, r નો ઘન ગુણ્યા 2, તો r એટલે 2 નું ઘનમૂળ થશે. બંનેના r સરખાવો તો શોર્ટકટ સૂત્રથી પણ આ રીતે ગણી શકાય છે. છેલ્લો દાખલો છે 5.15. આ 5.25 10 - 2 જૂલ પ્રતિ ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા એટલે m ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યું છે. ચુંબકના કેન્દ્રથી a તેના લંબ દ્વિભાજક પર અને b તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવતું હશે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. ગણતરીમાં આવતા અંતરોની સરખામણીએ ચુંબકની લંબાઈ અવગણો, એ તો આપણે બધામાં અવગણિત છે. ચાલો પડું છે. એક ચુંબક છે એની ડાયપોલ મોમેન્ટ 5.25 10 - 2 છે ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. હવે શું કરવાનું છે કે એવું પૂછેલું છે ચુંબકની વિષુવરેખા પર લંબ દ્વિભાજક પર કેટલા અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવતો છે. તો માની લો કે આ આપણો ચુંબક છે S થી N, ચુંબકીય ક્ષેત્ર રેખા N માંથી બહાર આવે, ગતિ કરીને S માં અહીંયા દાખલ થશે. ધારો કે આટલા અંતરે હકીકત બને છે. આ અંતરને આપણે શું નામ આપી દઈએ? તો આપણે એક વસ્તુ જાળવી રાખીએ કે વિષુવરેખા પર આપણે ચુંબકીય ક્ષેત્રને B2 કહેશું અને અંતરને R2 કહેશું, ને અક્ષ પર ચુંબકીય ક્ષેત્રને B1 કહેશું અને અંતરને R1 કહેશું. તો ધારો કે R2 અંતરે આવું બને છે. ચલો આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર B2 અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B. આવું કેમ લીધું? રકમમાં કીધું છે ગજિયા ચુંબકની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ હોય છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ધારો કે એનો સદિશ અહીંયા દોરીએ B અને આ ચુંબકનું B2 અને બેનું પરિણામ એટલે સદિશ B. તો સદિશ B છે B સાથે 45 નો ખૂણો બનાવતો હોવું જોઈએ. એવું R2 શોધવાનું છે. અહીંયા 45 હોય તો અહીંયા બી 45 હોય. tan 45 સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે B2 ના છેદમાં B, મતલબ કે B2 ને B સરખા થયા. જ્યાં સદિશના બંને ઘટકો સરખા થાય ને ત્યાં પરિણામી સદિશ છે બંને સદિશ સાથે 45 નો ખૂણો બનાવતો. જ્યારે બંને ઘટકો લંબરૂપે હોય ત્યારે તો BE બરાબર B2 થયું ને B2 એટલે μ0 ના છેદમાં 4 પાઈ m ના છેદમાં R2 નો ઘન થશે. R2 નો ઘન શોધવાનું સૂત્રનો કરતા બનાવી દો. μ0 ના છેદમાં 4 પાઈ એટલે 10 - 7 ઘાત, m ની કિંમત 5.25 10 - 2 અને b છેદમાં જે 0.42 ગોસ છે એટલે ટેસ્લા ફેરવો તો -4 ઘાત થાય. -4 ઘાત અંશમાં ગયા +4 થયા અને -9 છે ને +4 એટલે -5 વધ્યા. બરાબર, ઘનમૂળ લેવાનું -5 ની ચાલે -6 જોઈએ. તો આપણે શું કરીશું? બાકીનું સાદુરૂપ તો આપીએ તો 5.25 ભાગ્યા 0.42 કરો ને તો 12.5 થાય છે. 12.5 ને આપણે 125 બનાવી દઈએ તો -5 ઘાતના -6 ઘાત. હવે ઘનમૂળ લેવામાં સરળતા રહેશે. -6 ઘાતનું ઘનમૂળ -2 ઘાત થાય અને 125 નું ઘનમૂળ 5 થાય. 5 ગુણ્યા 10 - 2 મીટર એટલે 5 સેન્ટીમીટર કહેવાય. બરાબર. હવે આ વિષુવરેખા પર કીધું ને, હવે અક્ષની વાત કરીએ ને. ચલો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. ચુંબકની અક્ષ અને લંબ રૂપે છે. અક્ષ પર ધારો કે r1 અંતરે આ પરિસ્થિતિ નિર્માણ પામે છે. r1 અંતરે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર B1, પૃથ્વીનું BE અને બંનેનું પરિણામ એટલે સદિશ B જે B સાથે 45 નો ખૂણો બનાવે છે. તો આની સાથે 45 એટલે અહીંયા પણ એવું થાય ને B બરાબર B1 થાય. B બરાબર B1. B1 માં μ0 ના છેદમાં 4 પાઈ 2m ના છેદમાં r1 ક્યુબ આવે છે. બધું સરખું છે. r1 ક્યુબ ને સૂત્રનો કરતા બનાવશો ખાલી એક 2 અંશમાં આવે છે ને તો અહીંયા 125 આવે તો અહીંયા 250 આવશે. બાકીનું સરખું. -6 ઘાતનું ઘનમૂળ -2 ઘાત થશે. 250 એટલે 125 ગુણ્યા 2 125 નું ઘનમૂળ 5 આવી ગયું છે ને 2 નું ઘનમૂળ 1.26 થાય છે. એટલે આપણે શું કરીએ 5 ગુણ્યા 1.26 એટલે 6.3 10 - 2 મીટર એટલે 6.3 સેન્ટીમીટર. અહીંયા 5 સેન્ટીમીટર અહીંયા 6.3 સેન્ટીમીટર. જો આના જેવું જ થયું. અક્ષ પર 14 સેન્ટીમીટર, વિષુવરેખા પર 11.1, અક્ષ પર 6.3, વિષુવરેખા પર 5. આંકડાઓ મેચ થાય છે. આ 14 ભાગ્યા 11.1 કરો
કે 6.3 ભાગ્યા 5 કરો એટલે 1.26 બેનું ઘનમૂળ જ બંનેના પાયામાં રહેલું છે, એટલે ઘનમૂળ તમને મળશે. તો આની અંદર શું કીધું છે, ચુંબકની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. તો વિષુવરેખા પર કેટલા અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવશે. તો આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ના પરિણામ 45 નો ખૂણો બનાવવાનો મતલબ કે આ બંને ઘટકો સરખા થાય, tan 45 1 થાય એટલા માટે. તો b આપેલ છે અને આપણે r2 શોધવાનું છે એમ આપેલું છે. r2 ને સૂત્રનો કરતા બનાવો, પણ r2 નો ઘન છે એટલે સાદુરૂપ આપ્યું તો -5 ઘાત અને 12.5 આવતા 1.25 કર્યા -6 ઘાત કર્યા. -6 ઘાતનું ઘનમૂળ -2 ઘાત એટલે મીટરનું સેન્ટીમીટર લખી દીધું, 125 નું ઘનમૂળ 5 આવ્યા. હવે અક્ષ પર શું થાય છે, અક્ષ પર ફરક એટલો છે કે જ્યાં ત્યાં m આવે છે ને ત્યાં અહીંયા 2m આવે છે. 2m આવે છે એટલે જ્યારે r1 ના સૂત્રનો કરતા બનાવશો ને તો અહીંયા 5.25 ગુણ્યા 2 આવી જશે, એટલે જ્યાં આપણો 125 આવતો ત્યાં 250 આવશે. અને એનું પાછું ઘનમૂળ લેવાનું છે એટલે અહીંયા 2 નું ઘનમૂળ વધારાનું ગુણાઈ જશે. 5 ગુણ્યા 2 નું ઘનમૂળ કરો એટલે 6.3 આવે. 11.1 ગુણ્યા 2 નું ઘનમૂળ કરો એટલે 14 આવે. 14 ભાગ્યા 2 નું ઘનમૂળ કરો 11.1 આવે. એટલે બધું અરસપરસ છે. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર સરખાવવાની વાત હોય ને ત્યારે અક્ષ પર કરતા વિષુવરેખા પર અંતર ઓછું આવશે, 2 ના ઘનમૂળમાં ભાગનું આવશે, કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર અડધું હોવાને કારણે આવું બને છે. બરાબર. તો આ રીતે સ્વાધ્યાયના તમામ દાખલાઓ અહીંયા સમાપ્ત થાય છે. હવે છઠ્ઠું ચેપ્ટર શરૂ થશે.